શ્રાવણ માસમાં પવિત્ર માસમાં હનુમાનજીનો વાર મંગળ આપણા ડીસાના હિન્દુ હૃદય સમ્રાટ એવા ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યાના સન્માન સમારોહમાં વિશેષ આશીર્વાદ આપવા પધારેલા ડીસા નહીં પણ સમસ્ત ગુજરાતમાં જેવું રામપુરા મઠ અને ઓગળ બાપાના જે આશીર્વાદ મળે અને આપણે બધા પાવન થઈ જઈએ અને એમના આશીર્વાદનું ફળ સદાય આપણને આ વિસ્તારને મળતું રહે છે એવા અમારા ગુરુજી શ્રી માનશ્રી 1008 રૂપપુરીજી મહારાજ તેમજ રામશરણજી મહારાજ ટેટોડા તેમજ આપણા શશિકાંતભાઈ તેમજ અમારા ગુજરાત નહીં શશિકાંતભાઈ ભારતના રબારી સમાજના આગેવાન છે એવા ગોવાભાઈ એવા જ બ્રહ્મકુમારમાંથી વધારેલ બહેનશ્રી તેમજ અમારા નરસિંહભાઈ રમેશભાઈ સુમેરસિંહ તેમજ સમસ્ત આગેવાનશ્રીઓ અને ભાઈઓ અને બહેનો, આજનો પ્રસંગ એ અમને સંતો માટે આનંદની વાત એ છે કે જે હિન્દુ માટે, સનાતન માટે હર હંમેશા લડતા આવ્યા છે એવા આપણા જાબાજ શશિકાંતભાઈને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે બનાસકાંઠા જિલ્લાની આપણો જિલ્લો ક્રિકેટની અંદર ખૂબ પ્રસાદ છે એની અંદર વિશેષ બનાસકાંઠામાંથી જે હીરો શોધીને તેમને જે ક્રિકેટની જવાબદારી સોંપી છે અને આપણા ડિસ્ટ્રિક્ટના જે અધ્યક્ષ બનાવ્યા છે એમને આ પ્રસંગે રઘુનાથપુરી બાપુ માં લાકડીની જવું ના ખૂબ ઓગળ બાપાના ખૂબ આશીર્વાદ સદાય હર હંમેશા આ જિલ્લા માટે, રાજ્ય માટે, દેશ માટે, રાષ્ટ્ર હિતના કામ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. 5 વર્ષ ધારાસભ્ય તરીકે પોતે ડીસા અને બનાસકાંઠાને ખૂબ ઘણો બધો સેવાકીય લાભ તેમજ વિકાસના કામમાં સાહેબે ખૂબ મદદ કરી છે. રોડ હોય, રસ્તા હોય, મંદિરોનો કોઈ વિકાસ હોય, ફાળો હોય, હર હંમેશા સરકારની અંદર વિશેષ ગૌ માતા માટે ટેટોડા હોય, આસપાસના મંદિરો હોય, ગૌશાળાઓ હોય, એની અંદર રાજ્ય સરકારને ભલામણ કરી અને જે પણ મદદ થાય એ આપણને હર હંમેશા કરતા રહ્યા છે. એવા જ શશિકાંતભાઈનો સન્માન સમારોહ હોય તો આજના પ્રસંગમાં એમને ખૂબ આશીર્વાદ, સનાતન ધર્મ માટે ખૂબ એમના અને સંતોના આશીર્વાદથી ખૂબ આગળ વધે એવી મારી ઓગળ બાપા અને રઘુનાથપુરી બાપુને પ્રાર્થના છે. વિશેષ આજના પ્રસંગમાં આ વિસ્તાર માટે, ખાસ કરીને પર્યાવરણ માટે વૃક્ષારોપણ હોય, પ્રકૃતિની વાત હોય, આપણા વિસ્તારનું ગૌરવ એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ પણ ખૂબ આ જિલ્લા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. એમને પણ આજના પ્રસંગે અભિનંદનને આશીર્વાદ આપવું. હાજર નથી પણ આ જિલ્લા માટે ખૂબ વિકાસ માટે મદદ કરી રહ્યા છે. સાહેબ ખૂબ આગળ વધે. શશિકાંતભાઈનો અનુભવ આમ તો સાહેબ અમારે તમારી જોડે ભલામણ નથી કરવી પડતી, રમેશભાઈને કહીએ એટલે વાત પૂરી થઈ જાય. એમના સુધી આપણે જવું પડતું નથી. રમેશભાઈ વાત કરીએ એટલે રમેશભાઈ કામ એટલેથી પૂરું કરી દે. રમેશભાઈ અમારું કામ કરે એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ. આજના પ્રસંગે તમામ જનતાને અને ખાસ કરીને જે યુવા ક્રિકેટરો છે એમને આજના તબકે વિનંતી કરું છું કે આપણને સારું નેતૃત્વ મળ્યું છે અને એની અંદર જે પણ સારો રમત રમી શકશે એમ સાહેબ કેન્દ્ર છે, ડાયરેક્ટ લગાવ છે, એમનો નાતો છે, એ નાતાનો લાભ લઈ અને વિશેષ બનાસકાંઠાના ક્રિકેટરો ક્રિકેટ ટીમમાં મજબૂતાઈથી લડે
એવી એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આશીર્વાદ છે.